આજે રાજકોટમાં ગણેશ વિસર્જનનો દિવસ છે અને મેઘરાજા પણ મન મૂકીને વરસી રહ્યા છે। આવામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પણ સુરક્ષાનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી પંડાલ અને ઘરોના સ્થાપિત ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે કુલ 6 સ્થળો નક્કી કરાયા છે। આ દરેક સ્થળે રાજકોટ ફાયર વિભાગ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દરેક વિસર્જન સ્થળે ફાયર વિભાગના 20 થી 22 કર્મચારીઓ સતત ખડે પગે હાજર રહેશે। આજરોજ આજી ડેમ વિસ્તારમાં આવેલ ખાણ નંબર 1, 2 ને 3માં રાજકોટ શહેરના તમામ જે વિસ્તારમાંથી આવનાર અલગ અલગ વિસ્તારમાંથી આવનાર ગણપતિ વિસર્જનની સ્થળ પર પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે। પ્રોપર બેરિકેડિંગ તથા તરવૈયાઓની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ સાથે તરવૈયાઓ તેમજ ટ્યુબની સાથે હાજર છે અને હાલમાં વરસાદ શરૂ હોય તેથી પ્રોપર તકેદારી રાખવામાં આવેલ છે। કુલ 4 પીઆઈ, 10 પીએસઆઈ અને 250 પોલીસના માણસો તેમજ 70 થી 80 હોમગાર્ડના જવાનો સાથે બંદોબસ્ત પૂરતો રાખવામાં આવે છે। અત્યાર સુધી કુલ 19 મોટા ગણપતિનું વિસર્જન થઈ ચૂકેલ છે। 10% જેટલું ગણપતિનું વિસર્જન થઈ ગયું છે।